હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ મર્ચન્ટ એન્જિનિયરિંગ કોલેજ ઇન ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ 6th સેમ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ મટીરિયલ. તો એમાં આપણે આજે જે ટૉપિક રિફર કરવાના છે એ ચેપ્ટર નંબર 5 છે અને એનું નેમ છે સેમિકન્ડક્ટર. તો એ પહેલાં આપણે ટૉપિક રિફર કરીએ અને જે ચેપ્ટરનું નામ છે એ પ્રમાણે કે સેમિકન્ડક્ટર. તો આપણને ફર્સ્ટ ઓફ ઓલ તો સેમિકન્ડક્ટર મટીરિયલ કોને કહેવાય એ ખબર જોઈએ. તેની આપણે ડેફિનેશન જોઈ લઈએ કે વોટ આર ધ સેમિકન્ડક્ટર. તો સેમિકન્ડક્ટર કોને કહેવાય એની ડેફિનેશન: સેમિકન્ડક્ટર આર ધ મટીરિયલ વિચ હેવ કંડક્ટિવિટી રેઝિસ્ટિવિટી ઇન બિટવીન કંડક્ટર એન્ડ નોન કંડક્ટર ઓર ઇન્સ્યુલેટર. કે કંડક્ટર મટીરિયલ કોને કહેવાય કે જે કંડક્ટિવિટી અને રેઝિસ્ટિવિટી કોની વચ્ચે હશે? કંડક્ટર અને ઇન્સ્યુલેટરની વચ્ચે. સેમિકન્ડક્ટર કેન બી કોમ્પાઉન્ડ such as gallium arsenide or pure element such as germanium or silicon. કે સેમિકન્ડક્ટર મટીરિયલ એક કમ્પાઉન્ડ એટલે આ બેની વચ્ચે હશે. કયા? તો કંડક્ટર અને ઇન્સ્યુલેટરની વચ્ચે. તો આપણને ખબર કે જે વચ્ચે હોય એને ઇન્સ્યુલેટર કહેવાય. એના પછી હવે આપણે ટૉપિક જોઈએ properties of semiconductor. Semiconductor can conduct electricity under preferable condition or circumstance. કે સેમિકન્ડક્ટર છે એ ઇલેક્ટ્રિસિટી ક્યારે કે એને પ્રિફરેબલ કન્ડિશન હોય કે એને સર્ક્યુમેન્ટ મળતું હોય ત્યારે એ જે પ્રોપર્ટી છે એ આપણે જોવાની છે. તો ધીસ ઇઝ યુનિક પ્રોપર્ટી. કે આ જે પ્રોપર્ટી છે એની યુનિક કે એક મેક ઇટ એક્સિલન્ટ મટીરિયલ ટુ કન્ડક્ટ ઇલેક્ટ્રિસિટી ઇન કંટ્રોલેડ મેનર એઝ રિક્વાયર્ડ. કે જ્યારે પણ ઇલેક્ટ્રિસિટીને આપણે કંટ્રોલ કરવાનો હશે ત્યારે આપણે સેમિકન્ડક્ટર પ્રોપર્ટીનો ઉપયોગ કરતા હશું. એના પછી અનલાઇક કંડક્ટર, ધ ચાર્જ કેરિંગ ઇન સેમિકન્ડક્ટર અરાઇઝ ઓનલી ઇન બીકોઝ ઓફ એક્સટર્નલ એનર્જી થર્મલ અલિંગ્શન. કે અનલાઇક કંડક્ટર હશે તો એમાં જે ચાર્જ છે સેમિકન્ડક્ટર અરાઇઝ ઓનલી બીકોઝ ઓફ એક્સટર્નલ એનર્જીના કારણે. કે ઓનલાઈન કંડક્ટર હશે અને સેમિકન્ડક્ટરમાં જે ચાર્જ કેરિયર થતા છે કાના કારણે? કે જે એક્સટર્નલ એનર્જી મળતી છે એના કારણે. એના પછી ઇટ કેસ અ સર્ટન નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોડ. કે આમાં વેલેન્સ ઇલેક્ટ્રોડ હોય છે ટુ ક્રોસ ધ એનર્જી ગેપ એન્ડ જમ્પ ઇન્ટુ કન્ડક્શન બેન્ડ લીવિંગ એન ઇક્વલ અમાઉન્ટ ઓફ અનકોમ્પ્યુટ એનર્જી સ્ટેટ. કે આવું થાય કે થોડાક જે નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોડ છે એ ક્રોસ કરી જાય કોને? તો એનર્જી ગેપને. જમ્પ ઇન્ટુ કન્ડક્શન બેન્ડ એન્ડ લીવિંગ એન ઇક્વલ અમાઉન્ટ ઓફ અનકોમ્પ્યુટ એનર્જી સ્ટેજ. હોલ કન્ડક્શન ડ્યુ ટુ ઇલેક્ટ્રોન એન્ડ હોલ આર ઇક્વલ ઇમ્પોર્ટન્ટ. હવે આ સેમિકન્ડક્ટર છે તો એમાં જે કન્ડક્શન થતું છે કે બેલેન્સ ઇલેક્ટ્રોડ છે એ બધી શાના કારણે થતું છે? એમાં રહેલા ઇલેક્ટ્રોન અને હોલ કે એ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. એના પછી હવે એની પ્રોપર્ટીઝ જોઈએ. તો ફર્સ્ટ પ્રોપર્ટી છે રેઝિસ્ટિવિટી. તો રેઝિસ્ટિવિટી કેટલી હોય? 10⁻⁵ ટુ 10⁶ ઓહમ. એના પછી કંડક્ટિવિટી. તો કંડક્ટિવિટી કેટલી હોય? કે રેઝિસ્ટિવિટીને ઓપોઝિટ ઇન્વર્સલી હોય એકબીજાને. તો એ કેટલી હશે? 10⁵ ટુ 10⁻⁶ મોમ. તો એનો એકમ ઓહમ ઇન્ટુ મીટર જેનો મોહમ પર મીટર. એના પછી છે થર્ડ ટેમ્પરેચર કોફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ. એ કેવો હશે? તો નેગેટિવ. એના પછી કરંટ ફ્લો કે ડ્યુ ટુ ઇલેક્ટ્રોન અને હોલ્સ. કે એમાં જે રહેલો કરંટ કઈ રીતના ફ્લો થતો હશે? તેમાં રહેલા ઇલેક્ટ્રોન અને હોલ્સના કારણે ફ્લો થતો હશે. એના પછીથી જોઈએ નેક્સ્ટ સેમિકન્ડક્ટર એક્ટ લાઇક એન ઇન્સ્યુલેટર એટ 0 કેલ્વિન. કે ઇન્સ્યુલેટર તરીકે ક્યારે વર્ક કરે? કે જ્યારે 0 કેલ્વિન સ્ટેજમાં હશે ત્યારે. અને બીજું કે ઓન ઇન્ક્રીઝ ટેમ્પરેચર ઇટ વર્ક એઝ અ કંડક્ટર. જો ટેમ્પરેચર વધાર્યું તો પછી કઈ રીતના વર્ક કરશે? કંડક્ટર તરીકે વર્ક કરતું હશે. એના પછીથી સેકન્ડ વન ડ્યુ ટુ ધેર એક્સપેન્શિયલ ઇલેક્ટ્રિક પ્રોપર્ટી સેમિકન્ડક્ટર કેન બી મોડિફાઈ બાય ડોપિંગ ટુ મેક અ સેમિકન્ડક્ટિવ આઇસ. કે આની એક્સપોન્શિયલ ઇલેક્ટ્રિકલ કેરેક્ટરિસ્ટિક કે પ્રોપર્ટી છે એનો આપણે ઉપયોગ કરીને મોડિફાઈ ધ મેક સેમિકન્ડક્ટર ડિવાઇસ.
કે એની પ્રોપર્ટી છે એમાં મોડિફાઈ કરીને સેમિકન્ડક્ટર ડિવાઇસ બનાવી શકીએ ફોર એનર્જી કન્વર્ઝન સ્વિચ એન્ડ એમ્પ્લીફાયર. એનર્જી કન્વર્ઝન સ્વિચ એન્ડ એમ્પ્લીફાયર એ જોઈએ ગયું. અને પછી નેક્સ્ટ વન લેઝર પાવર લોસીસ છે. પછીથી સેમિકન્ડક્ટર આર સ્મોલર સાઇઝ એન્ડ પોસેસ ધ લેસ વેટ. અને પછી the resistivity is higher than the conductor but lesser than insulator, કે એની જે રેઝિસ્ટિવિટી છે એ કઈ હશે તો કંડક્ટર કરતાં વધારે હશે અને ઇન્સ્યુલેટર કરતાં ઓછી. હવે લાસ્ટ છે એ જોઈએ લાસ્ટ પ્રોપર્ટી resistance of semiconductor material decrease with increase in temperature and vice versa, કે ટેમ્પરેચર જોડે કેવું હશે કે જો એ ડિક્રીઝ કરતું હશે કોના જોડે તો ઇન્ક્રીઝ થતું હશે ટેમ્પરેચર અથવા તેનાથી ઉલટું. એના પછી હવે એને આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ કે એક્ઝામ્પલ ઓફ સેમિકન્ડક્ટર. તો એમાં ફર્સ્ટ છે કે આને આપણે જોયા છે gallium arsenide, germanium, silicon are some of the most commonly used થતા હોય. Silicon is used for electric circuit fabrication. Gallium arsenide is used for solar cell અને લેઝર ડાયોડ માટે. એના પછી એના ટાઈપ્સ જોઈએ તો ટાઈપ્સ એના બે પ્રકાર છે, ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર અને પછી એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર. તો આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ, આપણે ફિગર છે આપણે તમને વધારે ખ્યાલ આવશે કે જે ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર હશે એ પ્યોર હશે, એક જ ને બનેલા હશે, જ્યારે એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર હશે એમાં ઇમ્પ્યોરિટી હશે. અને એના બે ટાઈપ છે, એન અને પી ટાઈપ. તો હવે આપણે એના ટાઈપ્સ જોઈ લીધા, હવે આપણે એને ડીપલી જોઈએ કે ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર કોને કહેવાય અને એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર કોને કહેવાય. Intrinsic semiconductor. So an intrinsic type of semiconductor material is made to very pure chemical, very pure chemically तो it made up of only single type element ને કયા તો સિંગલ ટાઈપ એલિમેન્ટથી બનતા હોય તો કયા કયા આપણે ક્યાં જોઈએ તો જર્મેનિયમ અને બીજો છે સિલિકોન. જર્મેનિયમ અને સિલિકોનથી બનતા હોય છે. The most of type intrinsic semiconductor element જે ગેલિયમ જર્મેનિયમ અને સિલિકોન છે એ ઇન્ટ્રિન્સિક ટાઈપ સેમિકન્ડક્ટર છે. they have a 4 valence electrode એટલે કે ટેટ્રાવેલેન્ટ કે લગાય ટેટ્રાવેલેન્ટ. they are bound to the atom by covalent band at absolute zero temperature, કે જ્યારે when temperature rises due to collision few electrons are unbounded and become free to move thus certain the absence in original position એટલે કે holes. These free electron and hole contribute to the condition of electric semiconductor. Negative and positive charge carrier equally number, કે જ્યારે ટેમ્પરેચર વધશે ત્યારે શું થાય, ટેમ્પરેચર વધ્યું બરાબર, તેના કારણે જે ફ્યુ ઇલેક્ટ્રોન છે એ કેવા થઈ જશે ફ્રી, અને એના કારણે શું થશે હોલ છે એ અને ઇલેક્ટ્રોન એ કમ્બાઇનલી કન્ટ્રીબ્યુટ કરશે અને એના લીધે સેમિકન્ડક્ટરમાં શું થશે ઇલેક્ટ્રિસિટી ફ્લો કરશે. એ જ કીધું છે આમાં. પછી એના સેકન્ડ thermal energy is capable of ionize a few atoms in electric and hence their conductivity is less, કે જેમાં જે થર્મલ એનર્જી છે એ કેપેબલ કેવી છે કે ફ્યુ એટમ માટે કંડક્ટિવિટી એ લેસ છે. હવે પછી એના પછી એમાં જ બીજું ટોપિક છે કે પ્યોર અને લેટિક સેમિકન્ડક્ટર એટ ડિફરન્ટ ટેમ્પરેચર. તો એમાં આપણે ક્યાંના જોઈએ જ છે કે એટ એબ્સોલ્યુટ 0 કેલ્વિન હશે ત્યારે શું થશે અને અબોવ એબ્સોલ્યુટ ટેમ્પરેચર છે ત્યારે કેવું હશે તો એટ એબ્સોલ્યુટ 0 કેલ્વિન ટેમ્પરેચર. એટ ધીસ ટેમ્પરેચર ધ કોવેનેન્ટ બોન્ડ આર વેરી સ્ટ્રોંગ. કોવેનેન્ટ બોન્ડ હશે કેવું હશે વેરી સ્ટ્રોંગ અને ધેર આર નો ફ્રી ઇલેક્ટ્રોન. સેમિકન્ડક્ટર બિહેવ પરફેક્ટ
પરફેક્ટ ઇન્સ્યુલેટર છે કે એબ્સોલ્યુટ 0 કેલ્વિન ટેમ્પરેચર હશે તો કેવું હશે કે કોવેલન્ટ બેન્ડ વેરી સ્ટ્રોંગ હશે અને એમાંનો ફ્રી ઇલેક્ટ્રોન એના કારણે બિહેવ કેવો હશે ઇન્સ્યુલેટર તરીકે બિહેવ કરતું હશે. એના પછી કે અબોવ એબ્સોલ્યુટ ટેમ્પરેચર હશે ત્યારે કેવું હશે કે કારણે ઇન્ક્રીઝ ટેમ્પરેચર ફ્યુ વેલેન્સ ઇલેક્ટ્રોડ જમ્પ ઇન્ટુ કન્ડક્શન બેન્ડ. વેલેન્સ ઇલેક્ટ્રોડ છે જમ્પ કરશે કન્ડક્શન બેન્ડમાં અને બિહેવ લાઈક અ પ્યોર કંડક્ટર. એમાં શું થતું હતું કે એમાંનો ઇલેક્ટ્રોન હતા નહીં તો એ કેવું કરતું હતું ઇન્સ્યુલેટરને. હવે આમાં કરશે કે થોડાક વેલેન્સ બેન્ડમાંથી કૂદીને આમાં જશે કન્ડક્શન બેન્ડમાં અને એના કારણે એ કઈ રીતના વર્ક કરશે તો પ્યોર કંડક્ટર તરીકે. હવે આપણે ફિગર જોઈએ. આપણે જોઈએ કે હોલ્સ કયું છે ઇલેક્ટ્રોન કયું છે એ રીતના કે જે બ્લુ કલરના છે વાદળી કલરના આ બધા આ એને હોલ્સ કીધા છે અને જે યલો છે યલો એ છે ઇલેક્ટ્રોન. અને એમાં પછીથી જે ડાયરેક્શન છે ઇલેક્ટ્રોન મુવમેન્ટ એ બતાવી છે એ લોકોએ. ડાયરેક્શન આપણે અહીંયા જોઈ શકીએ છીએ. જે યલો છે એ ડાયરેક્શન ઓફ મુવમેન્ટ ઓફ હોલ છે અને જે ગ્રીન છે એ છે ડાયરેક્શન ઇલેક્ટ્રોન મુવમેન્ટ ઓફ ઇલેક્ટ્રોન. તો એમાં તમને ખબર પડી ગઈ કે ઇલેક્ટ્રોન અને જે વેલેન્સ બેન્ડ આવે એટલે એનર્જી બેન્ડ આવે કે એમાં જે રહેલા ઇલેક્ટ્રોન અને હોલ્સ કયા હોય તો આ ટાઈપે હોય. જેમાં જે ફર્સ્ટ ફિગર છે જે એ નંબરની તે એ એબ્સન્સ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ત્યારે અને જે સેકન્ડ નંબરની છે એ છે પ્રેઝન્સ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. એના પછી હવે આપણે એનું સેકન્ડ ટાઈપ્સ જોઈએ કે ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર. તો આપણે કેના જોઈએ એક પી ટાઈપ અને એક એન ટાઈપ. જે પી ટાઈપ હશે એ કેવો હશે કે એ આપતો હશે એને ડોનર અને જે પી ટાઈપ હશે એ કંઈક ઇમ્પ્યોરિટી લેતો હશે તો એક્સેપ્ટ ઇમ્પ્યોરિટી એન્ડ ક્રિએટ હોલ. એ છે the conductivity of semiconductor can be greatly improved by the introduce a small number of suitable replacement term is called impurity. કે જે સેમિકન્ડક્ટર છે એમાં જે સ્મોલ નંબર ઓફ છે રિપ્લેસમેન્ટ અને એના કારણે આપણે એમાં ઇમ્પ્યોરિટી એડ કરીએ અને જે ઇમ્પ્યોરિટી એડ કરીએ એ ધ પ્રોસેસ ઓફ એડિંગ ઇમ્પ્યોરિટી કે જે પ્રોસેસ ઓફ એડિંગ ઇમ્પ્યોરિટી એને કહેવાય ડોપિંગ. તો યુઝ્યુઅલી 1 એટમ હશે તો કેટલા હશે 10⁻⁷. જો 1 એટમ હશે તો એમાં 10⁻⁷ ઇઝ રિપ્લેસ બાય ધ ડોપ એટમ. Semiconductor and extrinsic semiconductor can be classified by two types N અને P. તો એને હું કરતો હશે એ આપતો હશે ને P હું એ એક્સેપ્ટ કરતો હશે. તો Pને આપણે N ટાઈપ હશે એને ડોનર તરીકે પણ ઓળખી શકાય. હવે ક્લાસિફિકેશન ઓફ ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર છે એન ટાઈપની વિસ્તૃત ચર્ચા. આપણે એને ઓવરવ્યૂ જોઈ લે કે એન ટાઈપ સેમિકન્ડક્ટર શું કહેવા માંગે. તો એન ટાઈપ સેમિકન્ડક્ટર એ મેઇનલી ડ્યુ ટુ ઇલેક્ટ્રોન કે જે એન ટાઈપ સેમિકન્ડક્ટર છે એ મેઇનલી ડ્યુ ટુ ઇલેક્ટ્રોન પર ડિપેન્ડ કરે અને એન્ટાયરલી ન્યુટ્રોન. અને જેમાં જે કરંટ હશે તે હોલ કરંટના ઇક્વલમાં હશે અને જે હોલના ન્યુટ્રોન છે એ ઇલેક્ટ્રોન કરતાં વધારે હશે. એટલે તમને ખબર પડી ગઈ કે જો એન ટાઈપ હશે તો હશે કે મેઇનલી ડિપેન્ડ ઓન ઇલેક્ટ્રોન અને એન્ટાયરલી ન્યુટ્રોન. અને જે કરંટ હશે હોલ કરંટ એ ટોટલ કરંટ જેટલો હશે ને ઇલેક્ટ્રોન હશે ન્યુટ્રોન કરતાં વધારે ને મેજોરિટી ઇલેક્ટ્રોન એન્ડ મેજોરિટી હોલ આમાં હશે. વેન પ્યોર સેમિકન્ડક્ટર સિલિકોન ઓર જર્મેનિયમ ઇઝ ડોપ્ડ બાય પ્રિવેલન્ટ ઇમ્પ્યોરિટી કે જ્યારે જે પ્યોર સેમિકન્ડક્ટર છે સિલિકોન અને જર્મેનિયમ એમાં જે ઇમ્પ્યોરિટી એડ કરીએ તો પ્યોર electron out of 5 valence electron bond with the 4 electron of germanium or silicon. The 5th electron of doped is set free. Thus impurity atom donate the free electron for the conduction inlet is called the donor. કે એમાં એવું જ છે કે જે પ્યોર આપણે સેમિકન્ડક્ટર લઈશું ને એમાં ઇમ્પ્યોરિટી એડ કરશું તો એના કારણે પછી એક ઇલેક્ટ્રોન ફ્રી પડશે અને આ એક ઇલેક્ટ્રોન ફ્રી પડશે એ કેવા ટાઈપનું હશે તો એન ટાઈપ. અને જે એન ટાઈપ છે એને જ આપણે ડોનર તરીકે ઓળખતા હોય છે.
તો એન ટાઈપ આપણે ખબર પડે કે આપણે કઈ રીતના. એના પછી છે સેકન્ડ વન કે વાય ટાઈપ. વાય ટાઈપ સેમિકન્ડક્ટર મેનલી ડ્યુ ટુ હોલ. પેલો કે આના પર હતો તો ઇલેક્ટ્રોન પર. હવે વાય ટાઈપ હશે તો એ હોલ પર ડિપેન્ડ અને એન્ટરલી ન્યુટ્રલ. અને એમાં પણ સેમ ટુ સેમ પણ એક જ વસ્તુ કે જે હોલ કરંટ બંનેમાં સેમ જ, પણ જે ઇલેક્ટ્રોન એ હોલ કરતાં વધારે છે અને મેજોરિટી હોલ ને માઇનોરિટી ઇલેક્ટ્રોન. એટલે એમાં કેવું માગે કે જે વાય ટાઈપ હશે તો મેજોરિટી હોલ, કેમ કે મેનલી આના પર હોલ પર ડિપેન્ડ છે અને માઇનોરિટી ઇલેક્ટ્રોન. અને આનો ગુણધર્મ કેવો છે કે એક્સેપ્ટર છે, કે જો આમાં કોઈક એન ટાઈપ હતો એ શું કરતો ડોનર, કે એમ ઇમ્પ્યોરિટી એડ કરીને આપતો હતો. અને આ છે એક્સેપ્ટર, કે જે ફ્રી ઇલેક્ટ્રોન પડ્યો હશે એને એક્સેપ્ટ કરશે. તો એ જ છે અહીંયા આપણે જોઈએ કે વેન pure semiconductor is doped in trivalent impurity, then the free valence electron impurity bonds, there are 4 electrons become off the semiconductor. કે જ્યારે આપણે એમાં impurity એડ કરીશું તો થોડાક ઇલેક્ટ્રોન ફ્રી પડેલા હશે. This leave absence of electric hole in impurity. Thus impurity atoms which are ready to accept the bond. એના કારણે જે ઇમ્પ્યોરિટી એડ કરી કે valence electrode of the semiconductor, the leaves અને presence of electric hole છે impurity, તો એ રેડી હોય એટમની ઇમ્પ્યોરિટી એક્સેપ્ટ કરે. તો આ છે બોન્ડેડ ઇલેક્ટ્રોડ એને એક્સેપ્ટર કહેવાય. એના પછી કે વિથ ઇન્ક્રીઝ નંબર ઓફ ઇમ્પ્યોરિટી હોલ, એટલે કે પોઝિટિવ ચાર્જ કેરિંગ ઇન્ક્રીઝ, હેન્સ જો કોલ ઇઝ પી ટાઈપ છે. એમાં હું કહેવા માંગે કે ઇન્ક્રીઝ નંબર ઓફ ઇમ્પ્યોરિટી, પોઝિટિવ ચાર્જ આર ઇન્ક્રીઝ and hence is called p-type. The crystal hole is neutral but acceptor become immobile negative as conductor is due to large number of hole in the p-type semiconductor. The majority carrier and electron are minority. હવે એનો આપણે ડિફરન્સ જોઈ લઈએ. ડિફરન્સ બિટવીન ઇન્ટ્રિન્સિક એન્ડ એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર. આપણે થિયરી જોઈએ એ જ ટોપિક છે અહીંયા, કે ડેન્સિટી ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ ધ ડેન્સિટી ઓફ હોલ. જ્યારે પ્યોર સેમિકન્ડક્ટર હશે એમાં તો ડેન્સિટી ઓફ ઇલેક્ટ્રોન ઇઝ નોટ ઇક્વલ ટુ ધ ડેન્સિટી ઓફ હોલ. હવે પછી પ્યોર સેમિકન્ડક્ટરમાં જોઈએ તો ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી લો, ત્યારે એનાથી રીટી છે તો એમાં ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટી હાઈ. ડિપેન્ડ ઓન ટેમ્પરેચર ઓનલી, જ્યારે ડિપેન્ડ ઓન ટેમ્પરેચર એઝ વેલ એઝ ઇમ્પ્યોરિટી. એટલે આપણને ખબર છે કે સિમ્પલી કે જે ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર અને એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટરની બીજી ઇન્ટ્રિન્સિક હશે તો એને આપણે કહી શકીશું પ્યોર. જ્યારે આને ઇમ્પ્યોર કહીશું પછી આમાં ડેન્સિટી પર ડિપેન્ડ કરતું હશે ઇન્ટ્રિન્સિકમાં, જ્યારે એક્સટ્રિન્સિકમાં પણ ઇક્વલ ટુ ના હોય પણ કેવું હશે ડેન્સિટી ઓફ હોલ. અને પછી ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટી આમાં લો હશે ને ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટી હાઈ. જ્યારે ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર હશે એ ટેમ્પરેચર પર ડિપેન્ડ ઓનલી હશે, જ્યારે એક્સટ્રિન્સિક હશે એ ટેમ્પરેચર અને અમાઉન્ટ ઓફ ઇમ્પ્યોરિટી પર કરતો હશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આજના લેક્ચરમાં આપણે શું સ્ટડી કરી ગયા કે સેમિકન્ડક્ટર, એના ટાઈપ્સ અને એના એક્ઝામ્પલ, એના રિલેટેડ આપણે થિયરી જોઈ અને એની પ્રોપર્ટીઝ. તો હવે એના પછીના જે ટોપિક છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં રિફર કરીશું.